દેવભૂમિ દ્વારકાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના કલ્યાણપુર પંથકમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પાનલી અને દેવળિયા ગામની સીમ વિસ્તારમાં આવેલા મોકણામાં પાણીમાં ડૂબેલી હાલતમાં મૃતદેહ જોવા મળતા સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને કલ્યાણપુર પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહ કબજે લઈ પીએમ માટે ખસેડ્યો છે। ત્યારે પ્રાથમિક અંદાજ મુજબ મૃતક રાવલ ગામનો હોવાનું મનાઈ રહ્યું છે, જ્યારે હત્યા કે આત્મહત્યા તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। ત્યારે આજે સમાચાર છે એ દ્વારિકાના નાથ એટલે કે દ્વારકાથી મળી રહી છે। દેવભૂમિ દ્વારકાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે કલ્યાણપુરમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મોકળામાંથી મળ્યો છે। યુવકનો જે શવ છે એ પાણીમાં ડૂબેલી હાલતમાં મળી આવ્યો છે। જેમ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ મૃતદેહ જે છે એ તમને જોવા મળી રહ્યો છે। ત્યારે મોકળામાંથી આ મૃતદેહ મળી આવ્યો છે અને યુવકનો જે શવ છે એ પાણીમાં ડૂબેલી હાલતમાં મળી આવ્યો છે। ત્યારે આ હત્યા છે કે આત્મહત્યા એ હજી સુધી ખબર નથી। ત્યારે પોલીસ